મિથુન રાશિના વર્ષ 2026 માટે 10 મોટી આગાહીઓ। મિથુન રાશિના લોકો માટે જીવનનું મૂળભૂત સત્ય એ છે કે દરેક અનુભવ આપણને આકાર આપવા માટે આવે છે, તોડવા માટે નહીં। ક્યારેક સમય આપણી સામે હસતો ઊભો રહે છે, અને ક્યારેક આપણી કસોટી કરવા માટે કઠોર સ્વરૂપ ધારણ કરે છે। મિત્રો, તમે વર્ષોથી આ સારી રીતે અનુભવ્યું છે। ક્યારેક એવું લાગ્યું કે સંજોગો તમારા કરતાં ઝડપથી આગળ વધી રહ્યા છે, અને તમે તમારી જાતને પકડી શકતા નથી। મૂંઝવણ તમારા મનમાં ભરાઈ ગઈ, નિર્ણયો ભારે લાગતા હતા, અને વિચારોના ભારણે તમારી ઊંઘ છીનવી લીધી હતી। મિત્રો, તમારો સૌથી મોટો પડકાર એ રહ્યો છે કે તમારું મન તીક્ષ્ણ છે। વિચારો ભરપૂર હોય છે, સંજોગો વારંવાર તમને અવરોધે છે। કેટલાક સંબંધો જે ટેકો જેવા લાગતા હતા તે પ્રશ્નો બની ગયા। કેટલીક તકો આવતાની સાથે જ સરકી ગઈ। પરંતુ આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે તમે ક્યારેય તમારી જાત સાથે વાતચીત કરવાનું બંધ કર્યું નહીં। તમે તૂટી ગયા હશો, પણ તમે ક્ષીણ થયા નહીં। મિત્રો, આ મિથુન રાશિની સાચી શક્તિ છે। દરેક આંચકામાંથી શીખો। હવે સમય ધીમે ધીમે સ્પષ્ટતા તરફ આગળ વધી રહ્યો છે। મિત્રો, મૂંઝવણનું ધુમ્મસ દૂર થશે, નિર્ણયો વધુ મજબૂત બનશે, અને આત્મવિશ્વાસ પાછો આવશે। યાદ રાખો, જેણે મૂંઝવણ વચ્ચે પણ વિચારવાની કળા શીખી છે, આ જ ભવિષ્યમાં દિશા આપનાર બને છે। તમારો સમય આવી રહ્યો છે જ્યારે શબ્દો તમારી શક્તિ બનશે અને વિચારો તમારી ઓળખ બનશે, કારણ કે હવે 2026નો દરવાજો ખુલવાનો છે, અને આ દરવાજો ફક્ત એક વર્ષનો દરવાજો નથી પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત આપે છે। મિત્રો, આ વર્ષ તમારા માટે ફક્ત નવું વર્ષ નહીં પણ એક નવો અધ્યાય, નવી તકો અને નવો પ્રકાશ બનીને આવશે। મિત્રો, 2025એ તમને શૂન્યતામાં પડવાનું શીખવ્યું, પણ 2026 તમને ઉડવાનું શીખવશે। હા, આ વર્ષ તમારા માટે નવી આશાનો પ્રકાશ લઈને આવશે। આ સમય તમારા માટે એક નવો માર્ગ નક્કી કરવા જઈ રહ્યો છે, જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી શક્તિ બનશે અને તમારા ઘા તમારી ઓળખ બનશે। મિથુન રાશિના લોકો માટે 2026 તમારા જીવનમાં 10 મોટા ફેરફારો લાવશે। એવા ફેરફારો જે તમારા વિચારને બદલી નાખશે, તમારા માર્ગને બદલશે અને તમારા ખોવાયેલા તેજને ફરીથી જાગૃત કરશે। આ વર્ષ તમને શીખવશે કે જે તૂટે છે તે જ તેજસ્વી રીતે ચમકે છે, જે તૂટે છે તે જ નવું સ્વરૂપ મેળવે છે, જે પીડા સહન કરે છે તે જ વિજયને લાયક બને છે। તો પ્રિય મિથુન રાશિના લોકો, કૃપા કરીને અંત સુધી આ વિડિયો સાથે જોડાયેલા રહો, કારણ કે આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે, એટલે કે તમારી જન્મ રાશિ પર। અંત સુધી વિડિયો જોવાનું ભૂલશો નહીં। જો તમને વિડિયો ગમે છે, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારો પ્રેમ બતાવો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો। તો મિત્રો, ચાલો 2026 માટે મિથુન રાશિ માટે 10 મુખ્ય આગાહીઓ વિશે જાણીએ। આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની યાત્રાને ડીકોડ કરીશું, જ્યાં શનિદેવ તમને ત્રાસ આપવાનું બંધ કરશે અને ચમકવાનું શરૂ કરશે। 2026માં જવાબદારીઓ વધુ હશે, પરંતુ પુરસ્કારો વધુ મોટા હશે। તો ચાલો તમારા ભવિષ્યના તારાઓને સમજીએ। 2026ની ઇમારત જે 4 સ્તંભો પર ટકેલી છે તે 4 મુખ્ય ગ્રહો છે। જ્યાં સુધી તમે તેમની ગતિવિધિઓ સમજી નહીં લો, ત્યાં સુધી નાની ઘટનાઓનો અર્થ પણ અગમ્ય રહેશે। તો ચાલો એક જ્યોતિષીય યાત્રા શરૂ કરીએ। મિથુન રાશિ માટે પહેલી આગાહી, અંકશાસ્ત્ર અનુસાર, જણાવે છે કે આવનાર વર્ષ 2026માં 10નો સરવાળો છે, જેનો અર્થ 1 છે, અને સૂર્ય 1 નંબરનો અધિપતિ છે। મિત્રો, મિથુન રાશિ માટે સૂર્ય છે, ત્રીજું ઘર હિંમત, દૃઢ નિશ્ચય અને અભિવ્યક્તિનો સ્વામી છે।
તેનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે. 2026 ભાગ્યનું દાન નથી, પરંતુ સખત મહેનતનું આશીર્વાદ છે. મિત્રો, આ વર્ષે સૂર્ય કહેતો હોય તેવું લાગે છે, સખત મહેનત કરો, અને હું તમને પ્રગતિનું સિંહાસન આપીશ. આ વર્ષે તમારી સફળતા સીધી તમારી હિંમત, તમારી ગતિ અને તમારી વાતચીત કુશળતા પર આધારિત રહેશે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષનું નામ રૌદ્ર રાખવામાં આવ્યું છે, જે સૂચવે છે કે વૈશ્વિક મંચ પર હળવી અશાંતિ અને પરિવર્તનના મોજાં ઊભા થઈ શકે છે. જો કે, મિથુન રાશિના જાતકો માટે, આ રાશિ ભયનું નથી, પરંતુ અંદર સુષુપ્ત યોદ્ધા સ્વભાવના જાગૃતિનું છે, અને આત્મવિશ્વાસ રાખવાનું કારણ છે. આ વર્ષનો અધિપતિ ગુરુ છે, અને મંત્રી મંગળ છે, જેનો અર્થ બુદ્ધિ અને શક્તિ, વિવેક અને બહાદુરી બંનેનો અદ્ભુત સંગમ છે. તો, મિત્રો, ચાલો હવે ગ્રહોની સ્થિતિઓ પર એક નજર કરીએ જે આ વર્ષને ઐતિહાસિક બનાવી રહી છે. નંબર 2, મિથુન રાશિ માટે બીજી આગાહી એ છે કે 2026માં, શનિ તમારા 10મા ભાવ, મીન, માં આખા વર્ષ માટે રહેશે. મિત્રો, આને જ્યોતિષમાં કંટક શનિ કહેવામાં આવે છે. પરંતુ ચિંતા કરશો નહીં, કંટકનો અર્થ કાંટા અને સુધારણા બંને થાય છે. મિત્રો, શનિ અહીં તમને ચમકાવશે. ગુરુ વર્ષની શરૂઆતમાં તમારા લગ્ન, પ્રથમ ભાવમાં ઉચ્ચ થશે અને 2 જૂન પછી, તે તમારા બીજા ભાવ, કર્કમાં ઉચ્ચ થશે. આ વર્ષની સૌથી મોટી ઘટના છે. દરમિયાન, તમારા 9મા ભાવ, કુંભમાં બેઠેલા રાહુ તમને મોટા સપના બતાવશે અને વિદેશ યાત્રાની શક્યતા ઊભી કરશે. મિત્રો, અમારા ડેટા અનુસાર, રાહુનું એક છુપાયેલું વાયુ ત્રિકોણ રચાઈ રહ્યું છે. મિત્રો, રાહુ, 9મા ભાવમાં હોવાથી, તમારા પહેલા ભાવ અને 5મા ભાવને જોડે છે. આનો અર્થ એ છે કે તમારું મન, તમારા સંબંધીઓ, સૌરમંડળ અથવા વ્યક્તિત્વ, અસ્થિર સ્થિતિમાં છે. તમારું ભાગ્ય અને વ્યક્તિત્વ એકરૂપ થશે. તમે જે પણ વિચાર કરો છો, તમે તેને પ્રાપ્ત કરશો. તો મિત્રો, ચાલો સૌથી મહત્વપૂર્ણ વિષય પર આવીએ, તમારી કારકિર્દી, તમારી નોકરી અને તમારો વ્યવસાય. નંબર 3, મિથુન રાશિ માટે ત્રીજી આગાહી એ છે કે 2026માં, મિથુન રાશિના લોકો, તમારા કારકિર્દીનો સ્વામી શનિ, પોતાના ઘરમાં નહીં પરંતુ બીજા ઘરમાં બેઠો છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં, શનિને કર્મનો દાતા કહેવામાં આવે છે. 10મા ભાવમાં શનિની સ્થિતિને એક માતા ગરુડ તરીકે વિચારો જે તેના બચ્ચાને ખડક પરથી ધકેલી દે છે જેથી તે ઉડવાનું શીખી શકે. 2026માં, શનિ તમને કામ પર લગાવશે. તે વધશે, અને તમને લાગશે કે તમારી સખત મહેનત છતાં, પરિણામો ધીમા પડી રહ્યા છે. પરંતુ યાદ રાખો, શનિ તમને અહીં જે સ્થિતિ અને પ્રતિષ્ઠા આપશે તે એવી વસ્તુ છે જેનો તમે છેલ્લા 30 વર્ષમાં અનુભવ કર્યો નથી. આ સમયરેખાને કાળજીપૂર્વક ધ્યાનમાં લો. જાન્યુઆરીથી માર્ચ એ જૂની ફાઇલો સાફ કરવાનો સમય છે. વર્ષની શરૂઆતમાં તમારી નોકરી કે વ્યવસાયમાં કોઈપણ કાનૂની અવરોધો દૂર થશે. વધુમાં, આ વર્ષે કોઈ મિથુન રાશિ બેરોજગાર રહેશે નહીં. આગળ 2 એપ્રિલથી 11 મે સુધીનો સમયગાળો આવે છે, જેને તમે તમારી કારકિર્દીની ટોચ કહી શકો છો. આ તારીખને તમારા કેલેન્ડર પર ચિહ્નિત કરો. મિત્રો, ઉર્જાકારક મંગળ, તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે. કલ્પના કરો કે મંગળ શનિની ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે, જે તે સમય છે જ્યારે તમને અચાનક પ્રમોશન મળશે. જો તમે મોટો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો, તો આ 40 દિવસ સુવર્ણ સમય છે. આ સમય દરમિયાન પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા પણ છે. મિત્રો, 27 જુલાઈ પછી વાર્તામાં થોડો વળાંક આવશે. મિત્રો, 27 જુલાઈના રોજ શનિ વક્રી થશે. વક્રી શનિનો અર્થ ભૂતકાળમાં પાછા ફરવાનો છે. જો તમારો વ્યવસાય પહેલા બંધ થઈ ગયો હોય,
તો તે ફરી શરૂ થઈ શકે છે. કોઈ વરિષ્ઠ અથવા બોસ જે તમને ટેકો આપતા ન હતા, અથવા કોઈ પિતા જે તમારાથી ગુસ્સે હતા, તેઓ અચાનક પોતાનું વર્તન બદલી નાખશે અને તમારી સાથે ઊભા રહેશે. કામ પર કોઈપણ હેરાનગતિ અથવા રાજકીય પ્રવૃત્તિનો અંત આવશે. મિત્રો, આ વર્ષ તમારા કારકિર્દી માટે કાંટાનો મુગટ પહેરવા જેવું છે. તમને જવાબદારી મળશે, અને તેની સાથે અપાર શક્તિ પણ મળશે. ફક્ત શોર્ટકટ ન લો, કારણ કે શનિ જોઈ રહ્યો છે. ચોથો નંબર, મિથુન રાશિ માટે ચોથો ભવિષ્યકથન. મિત્રો, ચાલો હવે વાત કરીએ કે મિથુન રાશિના લોકો કયા પાસાં વિશે સૌથી વધુ ઉત્સાહિત હોવા જોઈએ. સંપત્તિ, મિલકત અને પૈસા. મિત્રો, 2026ને નાણાકીય પરિવર્તનનું વર્ષ કહેવું ખોટું નહીં હોય. મિત્રો, આપણી પાસે જે ડેટા છે તે દર્શાવે છે કે આ વર્ષે 3 ગ્રહો, મંગળ, સૂર્ય અને ગુરુ તમારા માટે સંપત્તિ લાવવા માટે અલગ અલગ સમયે ઉદય કરશે. આ પહેલો તબક્કો છે. વર્ષના પહેલા 6 મહિના, 16 જાન્યુઆરીથી 20 જૂન સુધી મંગળ ખૂબ જ શક્તિશાળી સ્થિતિમાં છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને નાણાકીય અંગરક્ષક કહેવામાં આવે છે. મંગળ તમારા 8મા, 9મા અને 11મા ભાવને પણ પ્રભાવિત કરશે. મિત્રો, આનો અર્થ એ છે કે બધી દિશાઓમાંથી પૈસા વહેશે. અટકેલા ભંડોળ પાછા મળશે. તમારા સાસરિયાઓ તરફથી લાભ થઈ શકે છે. વીમા પરિપક્વતા અથવા રિફંડ શક્ય છે. વિદેશી સ્ત્રોતોમાંથી પણ પૈસા આવશે. પછી બીજો તબક્કો આવે છે, 2 જૂન પછી. વાસ્તવિક જાદુ 2 જૂન, 2026ના રોજ થશે. દેવગુરુ ગુરુ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાં ઉચ્ચ સ્થાન મેળવશે. આ ઘટના 12 વર્ષ પછી બની રહી છે. મિત્રો, સંપત્તિ ગૃહમાં ઉચ્ચ સ્થાન મેળવનાર ગુરુનો અર્થ એ છે કે તમારું બેંક બેલેન્સ, તમારી બચત અને તમારી બ્રાન્ડ વેલ્યુ રોકેટની જેમ ઉડી જશે. આ એવો સમય છે જ્યારે તમે પૈસા કમાવવા માટે ઉતાવળ નહીં કરો, પરંતુ તકો તમારી પાસે આવશે. જો તમને અગાઉ શેરબજાર કે લોટરીમાં નુકસાન થયું હોય, તો તે હવે નફામાં ફેરવાઈ શકે છે. જો તમે તમારા સ્વપ્નનું ઘર કે લક્ઝરી કાર ખરીદવા માંગતા હો, તો 6 ફેબ્રુઆરીથી 19 એપ્રિલ સુધીના સમયગાળા પર ધ્યાન આપો, જ્યારે બુધ અને શુક્ર ગોચર કરે છે, જે મિલકત ખરીદી માટે મજબૂત સંભાવના બનાવે છે. પરંતુ રાહ જુઓ, બધું એટલું ઉજ્જવળ નથી. મિત્રો, એક મોટી ચેતવણી છે. 18 સપ્ટેમ્બરની આસપાસ, મંગળ તમારા બીજા ભાવમાં કમજોર થઈ જશે. આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ડેટા સૂચવે છે કે આ સમય બળતા કોલસા જેવો છે. તમારા શબ્દો અને ગુસ્સાથી તમે તમારી જાતને પગમાં ગોળી મારી શકો છો. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પૈસા ઉધાર આપવાનું કે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો. અહીં ખોટા નિર્ણયો લેવાની શક્યતા ઘણી વધારે છે. નંબર 5, મિત્રો, કારકિર્દી અને પૈસા પછી, ચાલો હવે હૃદય વિશે વાત કરીએ. 2026માં તમારા સંબંધો કેવા રહેશે? વર્ષની શરૂઆતમાં, ગુરુ 2 જૂન સુધી તમારા લગ્નમાં છે, અને તેની નજર તમારા 7મા ભાવ, લગ્નના ભાવ પર છે. આ એક દૈવી દ્રષ્ટિ છે. જે લોકો અપરિણિત છે, તેમના માટે લગ્નની ઘંટડીઓ વાગવાનો સમય છે. સંબંધની પુષ્ટિ થવાની સંભાવના છે. જો તમારા લગ્નજીવનમાં તણાવ કે છૂટાછેડા હતા, તો ગુરુ તેને તૂટતા અટકાવવામાં મદદ કરશે. આ સમય સમાધાનનો છે. દરમિયાન, 6 ફેબ્રુઆરીથી 14 મે દરમિયાન, શુક્ર, દરેક વાયુ એક રાગ છે. ગુરુ ગ્રહનું ગોચર પ્રેમ લગ્નનો યોગ બનાવી રહ્યું છે. જો તમે કોઈને પ્રપોઝ કરવા માંગતા હો, તો ના ન કહો. ફક્ત આગળ વધો. આ પ્રેમ સંબંધ માટે સુવર્ણકાળ છે. 2 જૂન પછી, ગુરુ બીજા ભાવમાં પ્રવેશ કરશે. અહીંથી, તે પરિવારનો વિસ્તાર કરશે. આ વર્ષ બાળક પેદા કરવાની યોજના બનાવી રહેલા યુગલો માટે આશીર્વાદ લાવશે.
તમને તમારા પહેલા કે બીજા બાળકના જન્મ વિશે સારા સમાચાર મળી શકે છે, પરંતુ સાવધાની પણ જરૂરી છે. રાહુ નવમા ભાવથી તમારા પાંચમા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે, અને શનિ સાતમા ભાવથી તમારા સાતમા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે, જેનો અર્થ છે કે શંકા અને અહંકાર તમારા સંબંધોના દુશ્મન બની શકે છે. ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં, જ્યારે મંગળ અને શુક્રની સ્થિતિ થોડી નબળી હશે, ત્યારે તમારે તમારી વાણી પર કડક નિયંત્રણ રાખવું પડશે. કઠોર શબ્દો લાંબા સમયથી ચાલતા સંબંધોને બગાડી શકે છે. છઠ્ઠો ક્રમ, મિથુન રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી. મિત્રો, ઘણીવાર કુંડળીમાં, આપણે નોકરી અને વ્યવસાય વિશે વાત કરીએ છીએ, પરંતુ આપણે ઘરના વાસ્તવિક માલિકો, આપણી માતાઓ અને બહેનોને ભૂલી જઈએ છીએ. પરંતુ આજના વિડીયોમાં એવું નહીં હોય. મિત્રો, જો તમે ગૃહિણી છો અને તમારી રાશિ મિથુન છે, તો 2026 તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ, વર્ષની શરૂઆત એ વર્ષની શરૂઆત છે જ્યારે દેવગુરુ, તમારા લગ્નમાં છે. આનો અર્થ એ છે કે પરિવારમાં તમારો અવાજ સંભળાશે. જો અત્યાર સુધી તમને લાગતું હતું કે તમારી મહેનતને અવગણવામાં આવી રહી છે, તો 2026માં તે બદલાશે. પરિવારમાં તમારા નિર્ણયો અને સલાહનું મૂલ્ય રહેશે. ગુરુ તમને ડહાપણ આપશે જે તમને મોટા પારિવારિક વિવાદોને ડહાપણથી ઉકેલવામાં મદદ કરશે. બીજું, 2 જૂને બચત અને સોનાની ચર્ચા કરવામાં આવશે. 2026 પછી, જ્યારે ગુરુ ગ્રહ ઉચ્ચ થશે, ત્યારે તમને ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા મળશે. તમારા જ્ઞાનમાં વધારો થશે, અને તમે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો. 2026માં કોઈ મોટા સ્વાસ્થ્ય જોખમો નથી. જો કે, 2 બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. પ્રથમ, મંગળ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 8મા ભાવમાં છે, તેથી વાહન ચલાવતી વખતે સાવચેત રહો. બીજું, જૂન પછી, ગુરુ બીજા ભાવમાં છે અને છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યો છે. આનો અર્થ એ છે કે વજનમાં વધારો, ફેટી લીવર અથવા જમણી બાજુ પેટમાં તકલીફ જેવી જીવન સંબંધિત સમસ્યાઓ. ચહેરા પર ખીલ પણ શક્ય છે. તેથી, તમારા આહારને હળવો રાખો. મિત્રો, ગ્રહો પોતાનું કામ કરશે, પરંતુ આપણે આપણી પોતાની રક્ષણાત્મક કવચ તૈયાર કરવી જોઈએ. 2026માં ખુશી વધારવા અને મુશ્કેલીઓ દૂર કરવા માટે, તમારે ચોક્કસપણે આ 3 ઉપાય કરવા જોઈએ. પહેલું ઉપાય શનિ અને રાહુ માટે છે, કારણ કે શનિ અને રાહુ બંનેનો પ્રભાવ છે. તેથી, ભગવાન શિવનો આશ્રય લેવો સૌથી મહત્વપૂર્ણ છે. આખા વર્ષ દરમિયાન એક નિયમ બનાવો. દરરોજ શિવ રુદ્રાષ્ટકમનો પાઠ કરો અથવા ઓછામાં ઓછું ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ તમારા કરિયરમાં આવતા અવરોધો દૂર કરશે. બીજો ઉપાય બુધ અને નસીબ માટે છે, જે તમારી રાશિના શાસક ગ્રહ છે. બુધવારે ગાયોને લીલો ચારો ખવડાવો. ઉપરાંત, દરરોજ તમારા કપાળ પર સફેદ ચંદનનું તિલક લગાવો. આ તમારા ગુસ્સાને શાંત કરશે અને ગુરુને મજબૂત બનાવશે. ત્રીજો ઉપાય સંપત્તિ અને સ્વાસ્થ્ય માટે છે. તમારા અંગૂઠા પર ચાંદીની વીંટી પહેરો. આ શુક્ર અને ચંદ્રને સંતુલિત કરશે. સંપત્તિમાં વધારો કરવા માટે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. અને હા, છઠ્ઠા ઘરના દોષોને દૂર કરવા માટે, જીમમાં જાઓ, યોગ કરો અથવા સ્પર્ધામાં ભાગ લો. તે ઊર્જાને યોગ્ય દિશામાન કરો. તો મિત્રો, બસ 2026 માટે મિથુન રાશિનો સંપૂર્ણ ઝાંખી. આ વર્ષ પરિવર્તનનું વર્ષ છે. આ રેકોર્ડ તોડવાનું વર્ષ છે. શનિદેવ તમારી પાસેથી સખત મહેનત માંગશે, પરંતુ બદલામાં, તે તમને એવું કંઈક આપશે જે બીજું કોઈ આપી શકશે નહીં. અને ગુરુદેવ તમારી થેલી ખુશીઓથી ભરવા આવી રહ્યા છે. ડરશો નહીં, ફક્ત કર્મના માર્ગ પર રહો. સપ્ટેમ્બરમાં તમારી જીભ પર નિયંત્રણ રાખો, અને બાકીનું વર્ષ તમારું છે. તો મિત્રો,
મને ખરેખર આશા છે કે આ વિડિયો તમને નવી દિશા અને આત્મવિશ્વાસ આપશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો. તમારા બધા મિથુન રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને 2026માં નાના કે મોટા દરેક અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.